દુર્ઘટનાના આજુબાજુના યોગો જોઈએ તો લગભગ 9મી જૂનથી જ યોગો ખરાબ હતા, જે 12 જૂન સુધીના યોગો ખરાબ હતા, જેમાં કેટલાક કેન્દ્રીય યોગો ચંદ્રશાસ્ત્રના કેન્દ્રીય યોગો થતા હતા. ચંદ્ર છે મનનો કારક છે અને કેન્દ્રીય યોગમાં પરસ્પર જે તત્વો હોય છે એ ભિન્ન ભિન્ન તત્વો હોય છે. ત્રિકોણ યોગમાં સમાન તત્વો હોય છે. અને લગભગ આ અરસામાં 12મી તારીખના સવારના ભાગમાં જોવા જઈએ તો 10 વાગ્યાની આસપાસમાં કર્ક લગ્નમાં મારક તાળમાં મંગળ કેતુનો અંગારક હતો અને 8મા આયુષ તાળમાં રાહુનો એક હતો. રાહુ સ્થૂળ પદાર્થનો ગ્રહ ન હોવા છતાં તેની અસર ઘણી આકરી હોય છે. અને પૂનમ આસપાસનો યોગ હતો, તેમજ પૂનમ જે છે ઉર્મિનો યોગ કરતો હોય છે. બધી પૂનમમાં યોગ ખરાબ થતા નથી, પણ આ પૂનમની આસપાસના યોગો જરા ગ્રહ યોગોનો ભરડો બરાબર નહોતો. ચંદ્ર ગુરુનો પ્રતિયોગ હતો અને ચંદ્ર બુધનો પ્રતિયોગ હતો. બુધ જે છે એ ચેતાતંતુ ઉપર અસર કરતો હોય છે, મન ઉપર અસર કરતો હોય છે, ઉર્મિ ઉપર અસર કરતો હોય છે. એટલે ઉર્મિ અને આવેગના આ યોગમાં આવા યોગો અનિષ્ટ યોગો ગણાય છે.